નમસ્કાર મારા વહાલા બાળકો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6માં લિસનિંગ સ્કિલમાં એન એન્ટિક ટાઈમ મશીન પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. એન એન્ટિક ટાઈમ મશીન. It was the year 4555. 4555ની સાલ હતી. Mr. Nilesh Sharma lived in Himachal Pradesh with his grandson Kiran. શ્રી નિલેશ શર્મા તેમના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. He was an inventor. તેઓ એક શોધક હતા. Once, Kiran found a strange machine in his grandfather's laboratory. એકવાર કિરણને તેના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર યંત્ર મળ્યું. દાદાજી told him that it was a time machine. દાદાજીએ કહ્યું કે તે એક ટાઈમ મશીન સમયયંત્ર હતું. A scientist had invented it. એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. Kiran said, Dadaji, I want to go back to 2025. કિરણ બોલ્યો, દાદાજી, મારે 2025ની સાલમાં પાછા જવું છે. Stop the time machine. ટાઈમ મશીનને અટકાવો. After many requests of the dear child, દાદાજી agreed. વહાલા બાળકની અનેક વિનંતીઓ બાદ દાદાજી માની ગયા. Their journey through the time machine started. ટાઈમ મશીન દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. Kiran's first stop was a village in Rajasthan. કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું. He met a skilled puppeteer there. ત્યો તે એક કુશળ કઠપૂતળીવાળાને મળ્યો. The puppeteer told him about the ancient art of કઠપૂતળી. કઠપૂતળીવાળાએ કિરણને કઠપૂતળીની પ્રાચીન કલા વિશે જણાવ્યું. Kiran was amazed how he used his colorful puppets. તે તેની રંગબેરંગી કઠપૂતળીઓનો જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ છક થઈ ગયો. નેક્સ્ટ, કિરણ reached a tribal village in Odisha. પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. He met a talented artist there. ત્યો તે એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો. She showed him various designs and patterns of tribal painting. તેણે તેને આદિવાસી ચિત્રકલાની વિવિધ રૂપરેખા અને ભાત દેખાડી. Kiran came to know how art connected the people to their heritage. કલા કઈ રીતે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને જાણવા મળ્યું. Then he went to Assam. પછી તે આસામ ગયો. There he knew about the Bihu festival. ત્યો તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. There were 3 Bihu festivals, namely બોહાગ બિહુ, માઘ બિહુ એન્ડ કાતી બિહુ. બિહુના 3 ઉત્સવ હોય છે, બોહાગ બિહુ, માઘ બિહુ અને
Kati Bihu. He also enjoyed the Bihu dance there. ત્યો તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. After that, Kiran enjoyed a festival in Punjab. ત્યારબાદ કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. There he danced with the farmers celebrating the harvest season. ત્યો લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે તેણે નૃત્ય કર્યું. He learned about the joyful traditions of Baisakhi. તેણે બૈસાખીની આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. Kiran's next adventure took him to Kerala. કિરણનું આગલું સાહસ તેને કેરળ લઈ ગયું. He met a master dancer there. ત્યો તે એક પારંગત નૃત્યકારને મળ્યો. He saw the difficult steps of Kathakali dance and learned about masks. તેણે કથકલી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ અને મહોરા વિશે જાણ્યું. Finally, Kiran visited a desert village in Kutch, Gujarat. છેવટે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. There he met a gifted weaver. ત્યો તે એક પ્રતિભાસંપન્ન વણકરને મળ્યો. She showed him the beautiful patterns and colors of traditional textiles. તેણે તેને સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડાં દેખાડ્યા. Kiran saw how every thread was telling a story. કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક તાર એક કથા કહી રહ્યો હતો. Kiran realized that India's folk culture was a treasure of stories, arts and traditions. કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ એક કથા, કલા અને પરંપરાનો એક ખજાનો હતો. This time machine changed Kiran's life. આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું. હવે એક્સરસાઇઝ જોઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન આન્સર. Answer the following questions. Question 1. What will you do if you get the time machine? Answer. I will go back to the time of the Ramayana or the Mahabharata. Second, give a new title to this story. Beautiful Bharat. Third, find out the sentences with similar meanings from the story. 1. A weaver explained about weaving traditional clothes. She showed him the beautiful patterns and colors of traditional textiles. Second, he was surprised to see the use of colorful puppets. Kiran was amazed how he used his colorful puppets. 3. Farmers celebrated the season of cutting crops. There he danced with the farmers celebrating the harvest season. 4. He found a different machine. Once Kiran found a strange machine in his grandfather's laboratory. 5. Kiran knew about the old art culture of puppets. The puppeteer told him about the ancient art of Kathputli. Question 2. Complete the table. અહીં આપણને બુકમાં રાજસ્થાનનું એક્ઝામ્પલ આપેલ છે કે કયા રાજ્યમાં કોણ મળે છે અને શું જોઈએ છે. જેમ કે રાજસ્થાનમાં અ સ્કિલ્ડ પપેટિયર મળે છે અને ત્યાં ધ આર્ટ ઓફ કઠપુતલી જોવા મળે છે. તે રીતે ગુજરાત he met a gifted weaver.
he saw the beautiful patterns and colors of traditional textiles. Kerala, he met a master dancer. He saw the difficult steps of Kathakali dance. Punjab, he met farmers celebrating the harvest season. He saw the joyful traditions of Baisakhi. Odisha, he met a talented artist. He saw various designs and patterns of tribal painting. વિદ્યાર્થી મિત્રો, અહીં એન્ટિક ટાઈમ મશીન પાઠની સમજૂતી અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.